જૂનમાં દેશના કુલ ટેલિફોન ગ્રાહકો છે એ વધીને 1.348 બિલિયન થયા છે અને જીઓનો એક્ટિવ યુઝર બેઝ છે એ 498.90 મિલિયન પર પહોંચી ગયો છે. રિલાયન્સ જીઓએ સૌથી વધુ એક્ટિવ ગ્રાહકો ઉમેર્યા છે જૂન મહિનામાં અને ભારતી એરટેલે કુલ મોબાઈલ યુઝર્સ છે એ વધારવામાં બાજી મારી છે. ભારતી એરટેલનો એક્ટિવ રેશિયો છે એ સૌથી વધુ 99.27% રહ્યો છે. વોડાફોન આઈડિયા અને બીએસએનએલના એક્ટિવ ગ્રાહકોમાં જો કે ઘટાડો જોવા મળ્યો છે. કુલ મોબાઈલ ઉમેરામાં એરટેલે 2.99 મિલિયન ગ્રાહકો જોડ્યા છે અને 503.58 મિલિયન સાથે જીઓ પ્રથમ ક્રમે યથાવત રહ્યું છે. 486.80 મિલિયન ગ્રાહકો સાથે એરટેલ બીજા ક્રમે છે અને દેશમાં 5G FWA યુઝર્સ જે છે એ વધીને 12.94 મિલિયન થયા છે. 9.11 મિલિયન યુઝર્સ સાથે જીઓ સૌથી વધુ FWA પ્રોવાઈડર બન્યું છે અને MNP માટે જૂનમાં 14.78 મિલિયન વિનંતીઓ આવી છે. એટલે કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી તમે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં જવા માંગતા હો તો એના માટે સૌથી વધુ 14.78 મિલિયન જે છે એ રિક્વેસ્ટ આવી છે. તો આ એક ડેટા થયો ટેલિકોમનો. આ સાથે જ